ને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની પણ જય બોલવી જોઈએ, કારણ કે એ એક દેવ પુરુષ છે, એટલા માટે એમની પણ જય બોલીએ. નરેન્દ્ર મોદી સાહેબ કી જય, નરેન્દ્ર મોદી સાહેબ કી જય, મહાત્મા ગાંધી કી જય. બધા આ સ્ટાફ છે તમારો, બધા સ્ટાફ વાળા શિક્ષકો મહારાજો કી જય, અને તમારી પણ છે, બરાબર. આપણે હમણાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર બોલ્યા. ઘણાને ખબર હશે ગુરુ એ જ બ્રહ્મા, ગુરુ એ જ વિષ્ણુ, ગુરુ એ જ મહેશ્વર, પણ મારે તમારે થોડોક સુધારો કરવો છે એમાં. આપણે ત્યાં એવું પ્રથા થઈ ગઈ છે ગુરુને બ્રહ્મા માનવા, ગુરુને વિષ્ણુ માનવા, મહેશ માનવા, પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં એવું છે કે વિષ્ણુ એ જ ગુરુ છે અને શંકર ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સાક્ષાત ગુરુ એ છે જગતમાં, ત્રિભુવન ગુરુ વેદ વખાણા. એટલે અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો લગભગ પૂરો થવા આવ્યો છે, તો શ્રાવણ મહિનામાં મહેશ્વર એટલે ભોળાનાથ. ભોળાનાથ એટલે કોણ? દેવોના દેવ મહાદેવ. તો લગભગ આપણે 1 મિનિટ એમની ધૂન ગાઈએ, બરાબર? તમને આવડતું હોય તો. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. વાવ, એક જ જણને, બીજાને કોઈ નહીં આવડતું. ગાયત્રી મંત્ર લે. ઓમ ભૂર્ભુવઃ. કોને આવડે? વાહ વાહ વાહ. ખબર નહીં પડી. સારો ગાયત્રી મંત્ર બોલીએ આપણે. ગાયત્રી મંત્રનો અર્થ એવો આવે છે, આ મંત્રનો અર્થ એવો છે કે હે દુઃખનાશક પ્રાણ સ્વરૂપ પ્રેમ સ્વરૂપ દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતરાત્મામાં ધારણ કરીએ છીએ, અને હે પરમાત્મા અમારી બુદ્ધિને સદમાર્ગ તરફ પ્રેરિત કરે. કહેવાનો મતલબ એ કે બુદ્ધિ વગરનો માણસને શું કહીએ? ગાંડો કહીએ ને આપણે. એટલે આનંદભાઈ બુદ્ધિનો છોટો જ નથી. ભગવાને બુદ્ધિની વહેંચણી કેવી રીતે કરી ખબર? પેલા બ્રાહ્મણ બોલાવ્યા, વાણિયા બોલાવ્યા, જાટ બોલાવ્યા, આ 3 માણસોને બોલાવ્યા કે બુદ્ધિની વહેંચણી કરવાની છે. તો બુદ્ધિ પ્રવાહી સ્વરૂપે હતી, એટલે ભગવાને વેચવા માંડ્યા. બ્રાહ્મણ હતો ને, એ પોતાને આવી જોડી લઈને હાથે ભરે, હું જેમ ફરું ને ભગવાને બુદ્ધિ રેડી તો રસ્તામાં નીકળી ગઈ. પ્રવાહી હતું ને એટલે બુદ્ધિ નહીં. પછી વાણિયાનો વારો. વાણિયાના મનમાં એમ થયું બુદ્ધિ પ્રવાહી છે, અને જો આમે આમ જોડો ધરીશ તો નીકળી જશે, એટલે એને સીધો ખોબો ધરી. ભગવાનને કીધું તમે રેડો. ભગવાન એડવા ગયા અને વાણિયા બધી બુદ્ધિ ગઈ. પછી ભગવાન પાસે થોડી બુદ્ધિ હતી, પછી 18 વરણ આવી આપણા જે. ભગવાન બુદ્ધિ આપો, બુદ્ધિ આપો. ભગવાન કે મારી પાસે બુદ્ધિનો સ્ટોક ખલાસ થઈ ગયો બિલકુલ, હવે થોડીક પડી છે. એક કામ કરો, બધા બેસી જાઓ લાઈન સર. બધાને લાઈન સર બેહાડી દે. પછી ભગવાન આમ કરી જોરથી છંટકાવ કર્યો બધા ઉપર.
જેના માથે પડ્યો ને એના માથે પડ્યો, જેના માથે ન પડ્યો એના માથે ન પડ્યો. એટલે આપણે પાંચ વાતમાં કહીએ ભાઈ તારામ તો બુદ્ધિનો છોટો નથી. એટલે જેની ઉપર છોટો પડ્યો ને એ પડ્યો. બુદ્ધિ વાળો છે થોડો ઘણો. ગાયત્રી મંત્રનો અર્થ એ બતાવે છે કે બુદ્ધિ હોય તો જ આ જગતમાં રહેવાય. અને આજે ગાયત્રી મંત્ર જે બોલે છે ને એનામાં તીવ્ર બુદ્ધિ હોય. તમે જોયું કોઈ પણ વિષયમાં માણસ પારંગત હોય. એટલે બુદ્ધિ પ્રધાન. જેમ આપણે મોબાઈલ ગમે તે કંપનીનો હોય પણ ચાર્જર જોઈએ ને, ચાર્જર વગર મોબાઈલ ચાર્જિંગ ન થાય, એવી રીતે બુદ્ધિ વગર કોઈ પણ ધંધામાં, વેપાર, નોકરી, કોઈ પણ વિષયમાં બુદ્ધિ વગર એ ધંધો થાય. એટલે બુદ્ધિ પ્રધાન મંત્ર કોઈ હોય તો ગાયત્રી. એટલા માટે દરરોજ સવારમાં વહેલા કોણ ઉઠે છે? બધા. બધા નાઈ નાખે છે. ન નાતા હોય તો નાઈ નાખે. પણ વહેલા ઉઠી ભગવાનને પ્રણામ કરી અને જો ગાયત્રી મંત્ર આવડે છે બધાને, લગભગ થોડાક છોકરાઓ એવા છે નથી આવડતું, એક એક શબ્દનો બરોબર ઉચ્ચારણ હોવું જોઈએ તો એ ભગવાન આપણને બુદ્ધિ આપે. આમ તો સરસ્વતી માતા બુદ્ધિની દાતા જ છે, પણ ગાયત્રી, કાલી, મહાકાળી, સરસ્વતી એક જ રૂપ છે. ઘણા વિદ્યાર્થી બાળકો આપણી સ્કૂલમાં તો બહુ સારું છે. આ ઘણા ગામડામાં જવું છું ને, છોકરાઓનું ઠેકાણું, કોઈ આમ બેઠા હોય, કોઈ આમ બેઠા હોય, તો એક લાઈન બધા કમ્પ્લીટ બેસો છો, કમ્પ્લીટ નાયલા ધોયલા દેખાવો છો, મને નવા કપડા બધાના પહેરેલા છે. એટલે આવી શિસ્તતા કાયમ રાખવી. અને પહેલું પગથિયું તો એ કે બહુ ધ્યાન, બગલા જેવું ધ્યાન આપણું હોવું જોઈએ. કેવું? બગલાને કોઈ જોયો છે? બધા પાણીમાં ઉભો હોય ને, આજુબાજુ માછલાઓ વિચારે કે કોઈ સફેદ કપડામાં મહારાજ આવ્યા છે, સંત આવ્યા છે, ચાલો દર્શન કરવા જવું. આમ કરી બધી માછલી હોય, બગલાનું દર્શન કરવા આવે. બગલો તો એની રાહ જોઈને બેઠો હોય ક્યારે આ લોકો આવે ત્યારે ટપાક દઈને પકડી લે. જેવી માછલીઓ દર્શન કરવા આવે ને એવો જ બગલો પકડી લે. બરોબર ને? એવું ધ્યાન આપણું હોવું જોઈએ. સાહેબ બોર્ડ ઉપર લખે ને એટલે તરત લખ્યું તરત કેચઅપ કરો. સાહેબ આ લખ્યું. બગલા જેવું ધ્યાન વિદ્યાર્થી જીવનમાં હોવું જોઈએ. શ્લોક છે, પગ ઉદ્યાન અલ્પાહાર, થોડું ખાવાનું, વધારે નહીં. કેટલું ખાવાનું? 50% ખાવાનું, 25% પાણી પીવાનું, 25% ભૂખ્યા રહેવાનું, જો લેસન કરવાનું હોય તો. આપણે તો હું બહારથી બૂમ પાડે લખતા મમ્મી, ઓ મમ્મી, મમ્મી પૂરણામાંથી બોલે, શું બેટા? કે મમ્મી આજે શું બનાવો છો? મમ્મી બોલે બેટા આજે તો પૂરી ને લાડુ ને એવું બનાવો. તો પેલો વાંચવાનું બંધ કરી જગ્યા હોય 2 ની પણ 3 ગોઠવી દે, 4 ગોઠવી દે ઘણા તો. પછી તો શરીર બાજુ, ચોપડો એક બાજુ, ગુલેશ્વરની યાત્રા શરૂ. અલ્પાહાર થોડું ખાવું જોઈએ, અડધું ખાવાનું, બરાબર છે? સમજ્યા ને? એક રોટલો ખાતા અડધો, 2 ખાતા હોય તો 1. થોડું ઓછું ખાવું. પછી ત્રીજું આવે છે શ્વાન નિંદ્રા. એક શબ્દ તો બહુ લાંબુ થાય પણ આપણે ટૂંકમાં કહીએ. શ્વાન એટલે કૂતરો. કૂતરો ઉગતો હોય, આપણે નીકળીએ ને બાજુમાંથી, તરત બેઠો થઈ જાય ને, એને ખબર પડી જાય કે આ કોક છે, તરત જ. એમ આપણે ભલે 12 વાગ્યા હોય રાતના તો મમ્મી પપ્પા એમ કહે બેટા લેસન કેટલું બાકી છે તારે? તરત જ બેઠું થઈ જવાનું. પછી ગોદડામાં હા હું એવું નહીં કહું. શ્વાન નિંદ્રા, કૂતરાની જેવી નિંદ્રા છે એવી આપણી હોવી જોઈએ. કેટલા વાગે ઉઠે છે બધા આમાંથી? બોલ તું કેટલા વાગે ઉઠે? સવારમાં કેટલા વાગે ઉઠે? 6 વાગે. અને કેટલા વાગે હોય? મોબાઈલ કેટલા વાગે ઉઠાડો? 12 વાગે મોબાઈલ. આમાંથી કેટલા જણા મોબાઈલ નથી ભણતા? મોબાઈલ નથી ભણતા એમને? મોબાઈલ ભાળવો જોઈએ, પણ કેવું આપણું લેસન આવે, મહાત્મા ગાંધીના ફોટો છે, મહાત્મા ગાંધીના વિચારો, સુવિચારો, આવું જોવું જોઈએ. બાકી મોબાઈલ સારો પણ છે, ખરાબ પણ છે. બધાના ઘરમાં હશે મોબાઈલ, પણ એમાં મંડ્યાની રહેવાનું છે. આપણે એવા વિવેકી છે, છોકરાઓ મોબાઈલ જોઈને ગાંડા થઈ જાય છે, હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.